તો એક વિડીયોમાં મેં તમને કમેન્ટ કરીને જણાવવાનું કીધું હતું કે જે રાયડું નમે છે તે પૂર્વ અને ઉત્તર દિશાની જે વચમાં જે ખૂણો પડે તે ખૂણાની વિરુદ્ધ દિશામાં જ કેમ નમે છે. ધારો કે જો આ પૂર્વ દિશા હોય અને આ તરફ ઉત્તર દિશા હોય તો રાયડું હંમેશા આ તરફ જ કેમ નમે છે તેના વિશે હું તમને ચલો પહેલાં રાયડામાં જઈએ અને પછી હું તમને તેના વિશે જણાવું કે એ રાયડું એ દિશામાં જ કેમ નમે. રાયડું તમને જે આ દિશામાં નમવાનું કારણ તમને કહું તો એમાં થાય છે એવું કે જ્યારે રાયડું ફ્લાવરિંગ સ્ટેજમાં હોય જ્યારે સૂરજ પૂર્વ દિશા તરફ ઉગે એટલે જે ફ્લાવરિંગ સ્ટેજમાં જ્યારે રાયડું હોય ત્યારે તમે જોયો છે કે સૂર્યમુખી જેમ ક્યારે સૂરજ ઉગે એટલે તેની દિશામાં હોય જેમ જેમ સૂરજ ફરે એ દિશામાં સૂર્યમુખી તેનું મુખ કરે એટલે જ્યારે સૂર્ય ઉગે એટલે સૂર્યમુખીનું જેમ ફૂલ સૂર્યની દિશામાં એટલે કે પૂર્વની દિશામાં હોય અને જ્યારે સૂર્ય આથમે એટલે સૂર્યમુખી ફૂલ પણ તે સૂર્ય જે દિશામાં આથમે પશ્ચિમ દિશામાં એટલે તે દિશામાં સૂર્યમુખીનું ફૂલ પણ તે દિશામાં તેનું મુખ કરી દે છે. એટલે રાયડામાં પણ તે જ રીતનું થાય છે. જ્યારે પણ સૂર્ય ઉગે એટલે જે રાયડો જે ફ્લાવરિંગ સ્ટેજ માથે હોય એટલે રાયડાનો ડોકો પણ તે દિશામાં હોય અને આમ જેમ સૂર્ય ફરે એમ તેમ તે દિશામાં પણ રાયડાનો ડોકો ફરતો જાય છે. તમે જો આ રીતનું કાંઈક થાય એમાં જ્યારે આ ડોકો ફ્લાવરિંગ સ્ટેજમાં હોય એટલે આ દિશામાં હોય તમે જો આ રીતનું કાંઈક અને જ્યારે જેમ જેમ સૂર્ય ફરે એમ એમ તે ડોકો આ દિશામાં આમ નમતો જાય. એટલે એમાં થાય એવું કે જ્યારે તેમાં ફરીઓ બેહવાનું સ્ટાર્ટિંગ થાય જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ તરફથી ફરીઓ બેહવાનો જ્યારે ટાઈમ આવે એટલે એક ટાઈમ એવો આવશે જ્યારે ડોકો જે હોય એ પૂર્વ દિશામાંથી પશ્ચિમ દિશા તરફ જતો હોય પરંતુ એક ટાઈમ એવો આવશે કે તેમાં ફરી જે આવી અને તેમાં ફરી પાકી જાય એટલે તે ડોકા ઉપર ફરીનું વજન વધી જવાથી તે એક ટાઈમે જે પૂર્વ દિશા તરફથી પશ્ચિમ દિશા તરફ જાય એટલે એ દિશામાં જ તે વરેલું રહી જશે એના વજનના કારણે. એટલે રાયડું પૂર્વથી પશ્ચિમ દિશા તરફ તેનો ડોકો જતા અમુક ટાઈમ આવે એટલે તે ત્યાં જ રોકાઈ જાય. એટલે આ કારણથી રાયડું જે છે પૂર્વથી પશ્ચિમ દિશા તરફ નમેલું હોય છે. તમે સૂર્યમુખીના કોન્સેપ્ટને સમજો હોય તો રાયડામાં પણ એવી રીતે કારણથી રાયડું પૂર્વથી પશ્ચિમ તરફ નમેલું હોય છે. અને રાયડું તે તરફ નમવાનું એક બીજું પણ કારણ છે. તમે બધા જાણતા જ હશો કે શિયાળાની ઋતુમાં પવન ઉત્તર તરફથી ફેંકાતા હોય છે એટલે રાયડું પણ પવન સાથે તે દિશા તરફ નમી શકે છે. તો બસ આજની વિડીયોમાં આટલું જ. જલ્દી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપણે વિડીયોને લાઇક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.